નિબંધ યોગનું મહત્ત્વ. યોગ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં યોગ મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. યોગનો અર્થ છે જોડાણ, એટલે કે આત્મા, મન અને શરીર વચ્ચેનું સંતુલન બનાવવું. યોગનો આરંભ પ્રાચીન ભારતમાં થયો હતો. ઋષિમુનિઓએ યોગની શોધ કરી અને તેને જીવનશૈલી તરીકે અપનાવ્યો. આજકાલ યોગને સમગ્ર વિશ્વમાં માન્યતા મળી છે. દર વર્ષે 21 જૂનના દિવસે ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવણી થાય છે. યોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. તે શારીરિક શક્તિ વધારે છે, લવચિકતા વધારે છે અને વિવિધ રોગોથી બચાવે છે. નિયમિત યોગ કરવાથી મન શાંત રહે છે અને તણાવ અને ચિંતા દૂર થાય છે. વિદ્યાર્થીઓ માટે યોગ ખાસ ઉપયોગી છે કારણ કે તે ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ શરીર અને મનને નિયંત્રિત કરવામાં મદદરૂપ કરે છે. યોગ આપણા જીવનમાં શિસ્ત લાવે છે અને સકારાત્મક વિચારધારા વિકસાવે છે. અંતમાં કહી શકાય કે યોગ એક સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. જો આપણે રોજ યોગ કરીએ તો આપણે સ્વસ્થ, સુખી અને સફળ જીવન જીવી શકીએ. તેથી દરેક વ્યક્તિએ યોગને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. આ નિબંધ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિચાર કમેન્ટમાં જણાવો. હેપી ઇન્ટરનેશનલ યોગા ડે. ધન્યવાદ.